જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો જે વિદ્યાર્થી મિત્રોએ આ વર્ષે એટલે કે વર્ષ 2024માં બીએડ માટે ઓનલાઈન અરજી કરેલી છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક અપડેટ આવેલી છે। તો ચાલો આપણે જોઈએ કે કઈ અપડેટ છે અને આપણે તેમાં શું કરવાનું રહેશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડ એડમિશન 2024 માટેનું શેડ્યુલ બહાર પાડવામાં આવેલું છે। તો તેમાં આપણને 5 સ્ટેપમાં એડમિશન માટેની પ્રોસેસ આપણને સમજાવવામાં આવેલી છે। તો સૌપ્રથમ આપણે સ્ટેપ 1 જોઈએ તો આપણને સ્ટેપ 1માં કીધેલું છે કે તારીખ 26/6/2024થી લઈ અને તારીખ 28/6/2024 સુધીમાં આપણે શું કરવાનું રહેશે। તો આપણે સૌપ્રથમ સ્ટેપ 1 જોઈએ તો આપણને કીધેલું છે કે ચોઇસ ફિલિંગ એન્ડ ડેટા વેરિફિકેશન બાય સ્ટુડન્ટ થ્રુ ગિવન યુઝર નેમ એન્ડ પાસવર્ડ, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણને એક મેસેજ સેન્ડ કરવામાં આવશે આપણા મોબાઈલ નંબર ઉપર, અને તેમાં આપણને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન GCAS પોર્ટલ પર બીએડ માટે રજિસ્ટ્રેશન કરેલું છે, તો તેમાં તમે જે નંબર આપેલો છે તે નંબર પર તમને એક OTP મોકલવામાં આવશે અને તેમાં તમને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ આપવામાં આવશે। એપ્લિકેશન નંબર આપણે જે GCAS પોર્ટલ પર હતો તે જ આવશે અને પાસવર્ડ નવો આવશે, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણને 6 અંકોનો પાસવર્ડ આપવામાં આવશે અને તેના આધારે આપણે અહીં લોગિન કરવાનું રહેશે। તો ચાલો આપણે જોઈએ સૌપ્રથમ આપણને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવેલો છે તે તમને બતાવી દઉં। તો આજે સવારે એટલે કે તારીખ 26થી લઈ અને 28 તારીખ સુધી તમને મોબાઈલમાં OTP આવશે એક આ રીતનો, અને તેમાં તમને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલો હશે। એપ્લિકેશન નંબર આપણે જે GCAS પોર્ટલ પર હતો તે જ આવશે અને પાસવર્ડ નવો આવશે 6 અંકોનો, તેનો ઉપયોગ કરી અને આપણે બીએડ માટેનું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ છે તેમાં આપણે વેરિફિકેશન કરવાનું રહેશે। તો હવે આપણે જોઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર કઈ રીતે વેરિફિકેશન કરવાનું છે। તો તમારે સૌપ્રથમ ક્રોમ કે ગૂગલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખવાનું રહેશે અને ત્યાર પછી તમને જે પહેલું અહીં લખેલું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં નીચે આવવાનું છે, તેમાં તમને અહીં દેખાતું હશે બીએડ એડમિશન 2024-25 ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારી સામે આ રીતનું ડેસ્કટોપ ઓપન થશે। ત્યાર પછી આપણને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે મેસેજ મોકલવામાં આવેલો છે તેમાં આપણને જે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ આપેલો છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં લોગિન કરવાનું રહેશે। તો ચાલો આપણે લોગિન કરીએ। લોગિન કર્યા પછી સૌપ્રથમ તમારી સામે આ રીતનું ડેશબોર્ડ આવશે, જેમાં તમને સૌપ્રથમ એપ્લિકેન્ટ ડિટેલ એટલે કે આપણી જે બેઝિક ડિટેલ આપેલી છે જે GCASની પોર્ટલ પર સૌપ્રથમ આપણને અહીં તે દેખાશે। ત્યાર પછી આપણે અહીં નીચે સ્ક્રોલ કરીશું તો આપણને અહીં કીધેલું છે કોલેજ પ્રેફરન્સ, એટલે કે આપણે અહીં કોલેજની પસંદગી કરવાની છે। તો સૌપ્રથમ આપણને અહીં કીધેલું છે કે તમે GCASમાં બીએડના પ્રવેશ માટે નીચે મુજબ કોલેજની પસંદગી દર્શાવેલ છે। આ કોલેજો પૈકી તમારા પ્રવેશ માટે કોલેજની પસંદગીનો ક્રમ અહીં દર્શાવવાનો છે, એટલે કે આપણે જે GCAS પોર્ટલ પર આપણે જે કોલેજની પસંદગી કરેલી છે બીએડ માટે, તો તેમાં આપણે જેટલી કોલેજની પસંદગી કરેલી હશે તેટલી કોલેજ આપણને અહીં દેખાશે અને તેમાં આપણે ક્રમ આપવાનો છે, એટલે કે તમારે સૌપ્રથમ કઈ કોલેજમાં એડમિશન લેવા માંગો છો તો તે તમારે અહીં ક્રમ સિલેક્ટ કરવાનો રહેશે। દાખલા તરીકે મેં અહીં બીએડ માટે 3 કોલેજ પસંદગી કરેલી છે, તો સૌપ્રથમ અહીં મારે નંબર આપવાનો રહેશે। તો ક્રમ નક્કી કરવાનો છે, જે કોલેજમાં તમે પહેલાં એડમિશન લેવા માંગતા હોય તે કોલેજ અહીં ફર્સ્ટ રાખવાની છે। ત્યાર પછી તમારે અહીં સેવ કોલેજ પ્રેફરન્સ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અહીં આ ખાસ નોંધ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે, ટીક માર્ક। ત્યાર પછી આપણને નીચે કીધેલું છે કે એનરોલમેન્ટ નંબર અથવા તો સીટ નંબર અને માર્કશીટ ઓફ ફાઇનલ સેમેસ્ટર અથવા તો યર, એટલે કે આપણે અહીં સૌપ્રથમ એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે અથવા તો સીટ નંબર। ત્યાર પછી આપણે અહીં જે ગ્રેજ્યુએશન માટેની જે માર્કશીટ હોય તે આપણે અહીં અપલોડ કરવાની રહેશે, એટલે કે છેલ્લા સેમેસ્ટરની અથવા તો છેલ્લા વર્ષની। ત્યાર પછી આપણને અહીં કીધેલું છે કે માર્કશીટમાં દર્શાવેલ એનરોલમેન્ટ નંબરની જ એન્ટ્રી કરવાની રહેશે। જો એનરોલમેન્ટ નંબર ન હોય તો જ તમારે સીટ નંબરથી એન્ટ્રી કરવાની રહેશે। તો આપણે અહીં એનરોલમેન્ટ નંબર હોય તો આપણે અહીં એનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી આપણે અહીં જે ફાઇનલ યરની જે માર્કશીટ હોય તે આપણે અહીં અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી અહીં આપણે સેવ કરવાનું રહેશે। ત્યાર પછી આપણને અહીં કીધેલું છે
કે તમારા બીએડના પ્રવેશ માટે મેરિટ આ મુજબ ગણવામાં આવશે. એટલે કે આપણું મેરિટ કઈ રીતે બનશે તે આપણને અહીં ડિટેલમાં સમજાવેલું છે. તો તેમાં આપણને કીધેલું છે કે જો તમે સેમેસ્ટર એટલે કે 1 થી 6 સેમેસ્ટર અથવા તો 1 થી 8 સેમેસ્ટરમાં અભ્યાસ કરેલો હોય, કોલેજ કરેલી હોય, તો તેવા સંજોગોમાં તમારે જે લાસ્ટના 2 સેમેસ્ટર છે તેના જે પરીક્ષામાં બાહ્ય એટલે કે એક્સટર્નલ માર્ક્સ આવેલા હોય તેના આધારે તમારું મેરિટ બનશે. એટલે કે તમારે જે પ્રેક્ટિકલ અને ઇન્ટરનલ માર્ક્સ હોય તે ગણવામાં આવશે નહીં. અને તમે જો તમારે જો કોલેજમાં વર્ષ હોય એટલે કે સેમેસ્ટર પદ્ધતિ ન હોય અને વર્ષની પદ્ધતિ હોય તો તેવા સંજોગોમાં તમારે જે છેલ્લા વર્ષના ટકા છે તેના આધારે તમારું મેરિટ બનશે. ત્યાર પછી આપણે જે આપણે કોલેજની ડિટેલ નાખેલી છે સેમેસ્ટર 1થી લઈ અને સેમેસ્ટર 6ની તે આપણને અહીં બતાવવામાં આવશે. આપણે જે GCAS પોર્ટલ પર ડિટેલ એટલે કે તેમાં જે આપણે માર્ક્સ નાખેલા છે 1 થી 6 સેમેસ્ટરના તે આપણને અહીં બતાવવામાં આવશે. ફક્ત તમારે વેરિફિકેશન કરવાનું છે કે તમે જે માર્ક્સ નાખેલા છે તે સાચા છે. તમારે જો તેમાં સુધારવાના હોય એટલે કે ભૂલથી તમે ખોટા માર્ક્સ નાખેલા હોય તો અહીં તમે એડિટ માર્ક્સ કરી શકો છો. અને જો સાચા માર્ક્સ નાખેલા હોય તો તમારે અહીં કન્ફર્મ માર્ક્સ કરવાના રહેશે. ત્યાર પછી લાસ્ટમાં તમને આ રીતે કોલેજ પ્રેફરન્સમાં ડન લખેલું આવશે અને માર્ક્સ વેરિફિકેશનમાં પણ ડન લખેલું આવશે. આટલું તમારે કામ કરવાનું થશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ બીએડનું ફોર્મ ભરેલું હોય GCAS પોર્ટલ પર તો તે વિદ્યાર્થી મિત્રોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ પર આવી અને આ રીતે કોલેજની પસંદગી કરવાની છે અને તમારે જે માર્ક્સ નાખેલા છે તેની વેરિફિકેશન કરવાનું છે. ત્યાર પછી લાસ્ટમાં તમને આ રીતે કોલેજ પ્રેફરન્સમાં ડન બતાવશે અને માર્ક્સ વેરિફિકેશનમાં પણ ડન બતાવશે. આટલું કામ તમારે કરવાનું થશે. તો આ કામ તમારે તારીખ 26થી લઈ અને તારીખ 28 સુધીમાં કરવાનું રહેશે.